એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ભર ઉનાળે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કરા પડવા અને પવન ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ, ભાવનગર, બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ જોવા મળ્યો। અમદાવાદ સહિત ગુજરાતભરના શહેરોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। બોટાદ જિલ્લામાં અનેક વિસ્તારમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો। બોટાદ શહેરના ભાવનગર રોડ પર ભારે પવન ફૂંકાતા સાઇનબોર્ડ ધરાશાયી થયું હતું। ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો ઉમરાળા, ચોગઠ, સિહોર જેવા ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો। ખેડૂતોના જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાન થઈ શકે છે। ભીષણ ગરમીથી છુટકારો મેળવવા માટે સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા। હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ જિલ્લામાં વરસાદી માવઠું થયું। છેલ્લા 2 દિવસથી ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડાની અસર હતી। પાટણ જિલ્લાના સાતલપુર વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો। સમી સાંજે વરસાદી માવઠું પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી। અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ। ગાંધીનગર, મહેસાણા, અમરેલી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર અને મોરબી તથા બોટાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત જિલ્લાનું પરિણામ 93.97% જાહેર થયું। A1 ગ્રેડમાં સૌથી વધુ 1672 વિદ્યાર્થીઓ, જ્યારે A2 ગ્રેડમાં 6669 વિદ્યાર્થીઓ પાસ થયા। શાળાઓમાં ફટાકડા ફોડી વિદ્યાર્થીઓએ ગરબાના તાલે ઝૂમ્યા હતા। ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે 7 ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરાઈ। સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા આ 7 નામની ભલામણ કરાઈ હતી। રામચંદ્ર વાછાણી, જયેશ ઓડેદરા, પ્રણવ રાવલ, મૂલચંદ ત્યાગી નવા જજ બન્યા। દીપક વ્યાસ, ઉત્કર્ષ દેસાઈ અને લિયાકત હુસેન પીરજાદા નવા ન્યાયાધીશ બન્યા। દિલ્હીમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની બેઠક થઈ। કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે બેઠકની અધ્યક્ષતા કરી। પહલગામ આતંકી હુમલા બાદ ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ। ચિનાબ નદી પરના બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ અટકાવાયો। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।